લંડનમાં MBAનો અભ્યાસ કરી વતન આવીને પ્રાકૃતિક કૃષિ તરફ વળી લાખોની કમાણી કરતા પ્રગતિશીલ ખેડૂત દીપેનભાઈ દેસાઈ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. પ્રગતિશીલ ખેડૂત મિત્ર દીપેનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી બાપ દાદાઓ ખેતી કરતા આવ્યા છે, જે ખેતીને આગળ વધારવાનો મને વિચાર આવ્યો. ઘર આંગણે લાખો રૂપિયાની કમાણી થતી હોય તો હું કેમ ખેતી ના કરું. વિદેશ અભ્યાસ છોડ્યા બાદ ઘણી ખેતી કરવાની શરૂઆત કરી છે. ખેતીમાંથી ઓછી મહેનતે વધારે આવક કેવી રીતે મળી શકે તેના માટે પ્રેરણા પ્રવાસ કર્યો. પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો. વર્ષ 2019માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જેમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર બીજામૃત, જીવામૃત, ધનજીવામૃત, આચ્છાદન અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી ખેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. વિવિધ જાતના પાંદડાનો ઉપયોગ કરી અર્ક તૈયાર કરી પાકના રક્ષણ અને પોષણ માટે ઉપયોગ કરતા જમીનની ફળદ્રુપતામાં સુધારો જોવા મળ્યો છે. પાકમાં બમણું ઉત્પાદન થવા લાગ્યું, જેનાથી આવકમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો. આર્થિક પરિસ્થિતિ મજબૂત થઈ. 14 એકર જમીનમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવી સિઝન વાઇઝ બારેમાસ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત મિત્રો દીપેનભાઈ દેસાઈના ખેતરમાં શેરડી, પપૈયા, કેળા, કપાસ, હળદર, આંબાની વાડી છે. શાકભાજીમાં ટામેટા, રીંગણ, ડુંગળી, કોબી, મરચાં, પાપડી, કોથમરી, તુવેર, ભીંડા, લીંબુ, વિવિધ પ્રકારની લીલી ભાજી તેમજ ફળફળાદી જોવા મળી છે, જેમાંથી લાખોની કમાણી કરે છે. પશુપાલન માટે ખેતરમાં લીલો ઘાસચારો ઉગાડી પૌષ્ટિક પશુ આહારનો ઉપયોગ કરે છે. દેસાઈએ ખેતરની વધુ માહિતી આપતા જણાવ્યું છે, શેરડીને નર્મદા સુગર ધારીખેડા ખાતે આપવામાં આવે છે. પપૈયા અને કેળાને સ્થાનિક જગ્યાએથી વેપારીઓ આવીને લઈ જાય. ઘરે જળદરનું પ્રોસેસિંગ કરી પાવડર બનાવી વેચાણ કરવામાં આવે. તેના બિયારણનું પણ વેચાણ કરવામાં આવે. નિરોગી જીવન માટે હરહંમેશ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીનો જ સંપૂર્ણપણે ઘરમાં ઉપયોગ થાય અને તેમના આગ્રહના કારણે ઘરમાં મીઠું સિવાય કોઈપણ જાતની શાકભાજી બજારમાંથી લાવી ના પડે તેવો પ્રયત્ન કરે છે. ખેતરમાં કામ અર્થે આવતા શ્રમિકો મદદ પણ વેતન સાથે વિનામૂલ્યે શાકભાજી આપવામાં આવતી હોય છે. આવનાર પ્રેરણા પ્રવાસીઓને દીપેનભાઈ જાતે તાલીમ આપે છે. તાલીમ દરમિયાન કેવી રીતે ખાતર બનાવી શકાય, ગાયના ગૌમૂત્રનો કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી મેળવે છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત થઈને જાય છે. દેસાઈ દીપેન કાંતિભાઈ છે. હું લાચરસ ગામનો વતની છું. અહીંયા કોઈપણ પ્રકારના પેસ્ટિસાઇડ કે ખાતરનો ઉપયોગ કર્યા વગર કેળ અને પપૈયા બનાવવામાં આવ્યા છે. અને 12 ફૂટના ગાળે કપાસ કર્યો હતો અને વચ્ચે પછી શેરડી વાવી હતી, જે અત્યારે કટિંગ ચાલી રહ્યું છે એનું. એમ કરીને એ મિક્સ ક્રોપની અંદર કપાસ અને શેરડી કરી હતી. અને જ્યારે 6થો મહિનો આવ્યો ત્યારે અંદર 2 ચાસ વચ્ચે હળદરનું પ્લાન્ટેશન કર્યું હતું. આમ તે ખેતરમાં 3 ક્રોપ કર્યા હતા, જેમાં 2 ક્રેશ ક્રોપ હતા અને 1 હળદર હતી. જ્યાં આંબાવાડિયું કર્યું છે ત્યાં 2 આંબા વચ્ચે આંબા અત્યારે ડેવલપ થઈ રહ્યા છે, નાના છે, એટલા માટે એની અંદર પપૈયાનું પ્લાન્ટેશન કરેલું છે. અને અત્યારે ત્યાં પપૈયા અને આંબા અને ડુંગળી ઊભા છે. અહીંયા તમે જે ડ્રમ જોઈ શકો છો તેમાં જીવામૃત બનાવેલું છે. પ્લસ એની અંદર જે ગાય 12 વસ્તુ નથી ખાતી, જે ધંતુરો, કેસુડો, પછી આંકડો, એવા બધાના પાનને પીસીને એનો અર્ક બનાવીને એનું રક્ષણ માટે અને પોષણ માટે આમ કરીને 2 પ્રકારના 100 જેટલા બેક્ટેરિયાઓ છે જેની અંદર, એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા બધા પ્રવાસીઓ અહીંયા આવે છે, ખેતી જોવે છે, સમજે છે, જાણે છે અને આવી પ્રકારની ખેતી, પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા લઈને જાય છે. કેવી રીતને ખાતર બનાવવું, કેવી રીતને ગાયના પેશાબનો ઉપયોગ કરવો, છાશ, ગાયનો પેશાબ અને છાણનું યોગ્ય પ્રમાણ કેવી રીતને રાખવું, એ બધાની તાલીમ અહીંયાથી લઈને એ લોકો જઈ રહ્યા છે. કેમ બને તેમ વહેલું અને વધુ ઉત્પાદન મળે એની જે રેસ ચાલી રહી છે એનાથી થોડુંક પાછળ હટી, એક ડગલું પાછળ હટીને આપણે જોવું પડશે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે, આપણી ખેતી ક્યાં જઈ રહી છે, આપણી જમીનની શું પરિસ્થિતિ છે. અને એના આધારે ગાય આધારિત કાં તો જે આપણા વડવાઓ પરંપરાગત જે ખેતી કરતા હતા એ વધુમાં વધુ આપણે કરવી પડશે. એના માટે પશુપાલન સાથે કરવું અવશ્ય છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.